તો મિત્રો 2025 પણ પતવા આવ્યું છે અને હજી પણ જો તમે વિચારી રહ્યો છો કે તમારું ખુદનું સ્ટાર્ટઅપ કરવાનું, તો આ વિડીયો ખાસ તમારા માટે. છેલ્લા 1 વર્ષથી હું પણ આ જ વિચારોમાં હતો. ઇવન 7-8 મહિના પહેલાં હું પણ તમારી જેમ જોબ જ કરતો હતો, પણ મનમાં એક જ વાત કે કંઈક પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે. અને સાચું કહું ને તો મારા કુટુંબમાં કોઈને બિઝનેસનો બી પણ નહોતો ખબર. ના કોઈ ગાઈડન્સ, ના કોઈ સજેશન કે ના કોઈ આંગળી પકડીને શીખવાડોવાળું. છતાં પણ મેં શરૂ કર્યું. શરૂઆત કરી એક રોડ સાઈડ ટેબલથી. દિવસે જોબ જતો, રાત્રે બિઝનેસ. થાક પણ લાગતો હતો અને ડર પણ ઘણો હતો. છતાં પણ મનમાં એક આત્મવિશ્વાસ હતો કે કરી લઈશ. કારણ કે કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે 7-8 મહિના પછી હું મારા ખુદના બ્રાન્ડની ટી શર્ટ પહેરું છું. મારો એક આઉટલેટ પણ છે અને એક કાર્ડ પણ. અને હજી તો ઘણું દૂર જવાનું છે. કહેવાનો મતલબ ખાલી એક જ છે કે શરૂઆત તો કરો. ખાલી સાહસ કરો, પ્રામાણિકતા અને દિલથી કામ કરો. બાકીના રસ્તા એની જાતે આપોઆપ ખુલી જશે. અને એટલે તો ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મ કરે જાઓ, ફળની ચિંતા ના કરતો. આ રીલને સેવ કરો અને શેર કરો તમારા એવા મિત્રને જે પોતાનું સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા છે. કારણ કે શરૂઆત નાની હોઈ શકે છે, પણ સપના ક્યારેય નાના નથી હોતા.